આપણી આ પીવીસી લાઈન લીકેજ થઈ ગઈ છે, એમાં અત્યારે પાણી ભર્યું છે અને અહીંયા જોઈ શકો છો. તો હવે ચાલુ પાણી આને રિપેર કઈ રીતે કરવી એ આપણે આગળ વિડીયોમાં બતાવીશું, તો વિડીયોમાં આગળ બન્યા રહો. તો સૌ પહેલાં તો આ લીકેજ થાય છે, તો આપણી જમીનનો અને પાણીનો બંનેનો બગાડ થઈ રહ્યો છે. તો આ લીકેજ બંધ કરવો ખૂબ જ આવશ્યક છે. અને અહીંયા પાણી ભરેલ રહે છે લાઈનમાં, તો આને સાંધાને રિપેર કઈ રીતે કરવું, તો આનો એક ઉત્તમ અને સચોટ ઉપાય છે એમસીલ. પણ પ્રશ્ન એ પણ આવે કે એમસીલને પાણી ચાલુ એ કઈ રીતે લગાવવું. જુઓ અહીંયા જે પાણી ચાલુ છે, જુઓ, તો એ પાણી ચાલુ હોય તો અહીંયા કઈ રીતે લગાવવું, આ મોટો પ્રશ્ન છે કે એમસીલની પકડ આવશે જ નહીં. તો એ બધી ડિટેલ માટે પૂરેપૂરો વિડીયો તમે જુઓ એમ. તો સૌપ્રથમ તો પહેલાં આપણે આ એમસીલ લઈ લીધું છે, એ બંને પેકેટ આવે એને આપણે તોડી એને આ રીતે અત્યારે મિક્સ કરવાનું ચાલુ છે. તો બરાબર મિક્સ થાય ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહો. આપણે એમસીલ બરાબર મિક્સ કરી લીધો છે. તો હવે આને 2 મિનિટ માટે કે 3 મિનિટ માટે થોડુંક હાર્ડ થવા દઈશું, એટલે કે બહાર રાખી દઈશું. બરાબર થોડીક ઘસીને સફાઈ પણ કરી લીધી છે અને આ પણ આપણે થોડુંક ઘસી અને હાર્ડ કરી લીધું છે. તો હવે આમાં મેઇન જરૂર છે આને લગાવ્યા પછીની. તો લગાવ્યા પછી આપણે એક જે ટ્યુબ હોય ટ્રેક્ટરના ટાયરની કે કોઈ પણ ટાયરની, બાઇકના ટાયરની પણ સારી રહે, સાયકલના ટાયરની પણ સારી રહે, તો એને આ રીતે કાપી લેવાની છે. આ રીતે જુઓ. તો પહેલાં આપણે એમસીલ લગાવી અને ઉપર ટ્યુબ વીંટી દેવાની છે. જુઓ આવી રીતે એમસીલ લગાવી દીધું છે તમારી નજર સામે. હવે આમાં આપણે જે ટ્યુબ હતી એ લગાવવાની છે, તો એ લગાવી અને તમને આગળ બતાવી. કે તમે જોઈ શકો છો કે એકદમ પાણી લીક થતું હતું એ બંધ થઈ ગયું છે. તો માત્ર 20 રૂપિયામાં અને ઓછી મહેનતે આ કામ પૂર્ણ કર્યું છે. તો વિડીયો તમે પણ તમારા મિત્રો સાથે શેર કરો, જેના કારણે જે મોટા ખર્ચથી પણ બચી શકાય. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરવામાં જરૂર બતાવશો. ધન્યવાદ મિત્રો, આભાર.